હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. હાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, રાધે રાધે, જય શ્રી રામ મેમ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાય, હલો. ફટાફટ આવી જાવ. આજના સેશનમાં સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સોમવારનો પહેલો દિવસ, જો કે સોમવારનો પહેલો દિવસ જ આવે એટલે પહેલા અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર, અને આ સોમવારે આપ સૌને ઢેર સારી ગુડ ઇવનિંગ એન્ડ ઢેર સારે ગુડ ડેઝ. વિશેષ યુ ગુડ ડે, ગુડ યર. ચાલો આવી જાવ એટલે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. ડે એટલે કે દિવસ, ઇન ધ લાઈફ એટલે કે જીવનમાં, ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ એટલે કે ભારતીય લડાકુ વિમાન. પાયલટ એટલે શું થશે કે જે ભાઈ વિમાન ઉડાડતા હોય, અમુક તો વિમાન ઉડાડ્યા વગર જ પાયલટ હોય, ફેંકવાની ટેવ હોય ને, ફેંકવાની શરૂઆત કરે એટલે દે ધના ધન, હા, એક પછી એક ફેંકા જ કરે. એટલે બધા પાસે ડિગ્રીના પાયલોટ ન હોય, ઘણી વખત ડિગ્રી વગરના પાયલોટ હોય. શરૂ કરે એટલે હે ધડ બડાટી બોલાવી દે. કોઈ સાંભળે ન સાંભળે, કોઈને ખબર પડે ન પડે, કોઈને સમજાય ન સમજાય, પણ દે ધના ધન ગાય ગા ફેંકે જ જાય. તો અહીંયા તો ભારતીય લડાકુ વિમાન પાયલટની વાત કરેલી છે, વિમાન ચાલકની વાત કરેલી છે. ચાલો જોઈએ, સમજીએ આ ચેપ્ટરને. તો શરૂઆત કરીએ. એક દિવસ જે ભારતીય લડાકુ વિમાન મતલબ કે વિમાન ચલાવનાર છે એમના વિશે. તો શરૂઆત થાય છે સવારના 5 વાગ્યાથી. ક્યારથી શરૂઆત થાય છે? સવારના 5 વાગ્યાથી. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. ઇટ ઇઝ 5 o'clock એટલે કે 5 કલાક થઈ. કોલ્ડ એટલે કે ઠંડી. ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનાની એ ઠંડી સવાર. જી હા, પહેલા બીજા મહિનામાં ઠંડી જ હોય ને. હવે તો આમે ઠંડીની શરૂઆત મોડી થાય છે. પહેલા તો દિવાળી આવે ને, બેસતા વર્ષનું તાણું થાય, દિવાળીની સાંજ હોય ત્યારે ઠંડુ વાતાવરણ થઈ જાય, ઠંડી હોય. અત્યારે તો ઠંડી થોડીક મોડી ચાલી છે. એમાં શહેરમાં તો ગામ કરતાંય વધારે મોડી. ગામડાઓમાં તો હજી વાતાવરણ હોય, ઠંડુ વાતાવરણ હોય, કોલ્ડ હોય મોર્નિંગ. શહેરમાં તો એ તમને ન જોવા મળે. હવે ઠંડીની શરૂઆત થઈ છે ધીરે ધીરે. લગનગાળો શરૂ થયો ને એટલે ઠંડીની હવે શરૂઆત થઈ છે. ચાલો જોઈએ આગળ. તો ફેબ્રુઆરી મહિનાની એ 5 વાગ્યાની ઠંડી સવાર છે. ઇઝ આપેલું છે એટલા માટે છે લેવાનું છે. વર્તમાન કાળમાં તમને યુનિટ આપેલા છે. જોઈએ આગળ પછી શું કહે છે. વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એરફોર્સ બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. વિંગ કમાન્ડર એટલે શું થશે? એટલે એક વિમાનને જે કમાન્ડ કરે ને એને વિંગ કમાન્ડર કહેવાય છે. આખા એક વિંગને, આખું એક કહેવાય ને કે જે ગ્રુપ હોય, એ ગ્રુપને એ શું કરતા હોય છે? કમાન્ડ મતલબ કે એને હેન્ડલ કરતા હોય છે. બરાબર. બીજો વિંગનો હું પ્રોપર મિનિંગ જોઈ લઉં. કેવો બકવાસ ના આપ્યો છે. પક્ષ વિભાગ, યાર બસ એના જેવું જ છે કે કોઈ એક વિભાગને એ શું કરતા હોય? કમાન્ડ કરતા હોય. કોઈક એક વિંગને એ કમાન્ડ કરતા હોય છે. કમાન્ડર એટલે કે ભાઈ એમના જે મેઇન હોય, મુખ્ય હોય, કમાન્ડ કરતા હોય. કમાન્ડ કરવું એટલે શું થશે? હુકુમ આપવું, લાઈક દેટ. કે સુરેશ સ્ટેપ્સ એટલે શું થશે? ચડિયા. સ્ટેપ્સ ઇન્ટુ એટલે કે ચડિયા. કેમાં? ટુ સ્ટાફ કાર એટલે કે સ્ટાફની કારમાં. ઘણી વખત હોય ને, અત્યારે હરે કૃષ્ણ વાળા છે, હીરાનું ઓળખતા દશે. અત્યારે આપણું યાર સુરત શહેર જે છે અથવા તો ગુજરાતમાં હીરાનું વધારે, એટલે તમે બધા આ બધી પાર્ટીને ઓળખતા હશો. હરે કૃષ્ણ છે, કિરણ પાર્ટી છે. તો હરે કૃષ્ણનું કામ કેવું કે ભાઈ તમે ત્યાં તમારી પર્સનલ બાઇક લઈને જાઓ અથવા તો એ બસની સુવિધા આપે છે કે તમને જ્યાં રહો છો ત્યાં એ લઈ જાય અને પછી એ તમને મૂકી જાય. તો સેમ એવી રીતે અહીંયા સ્ટાફ કાર છે. એ સ્ટાફ કારમાં કે સુરેશ કે જે વિંગ કમાન્ડર છે એ એમાં ચડ્યા. that will take him to an air base of India's western sector. that will take him કે જે તેને લઈ જશે
ટેક એટલે શું થઈ છે? લઈ જવું. તો લઈ જશે. હિમ એટલે કે તેને. ટુ એન એર બેઝ ઓફ ઇન્ડિયાઝ. એર બેઝ એટલે શું થશે? હવાઈ મથક. બેઝ એટલે કે મથક, હવાઈ મથક ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર એટલે કે ભારતીયનું જે વેસ્ટર્ન સેક્ટર છે, વિભાગ છે, ભારતની વેસ્ટ બાજુએ આવેલું જે સેક્ટર, સેક્ટર એટલે શું થશે? વિભાગ થશે. જોજો આ બધા શબ્દને સમજજો, દિલમાં ઉતારજો, સમજવાની કોશિશ કરજો. તો ભારતીય વેસ્ટર્ન વિભાગનું જે હવાઈ મથક છે, એ હવાઈ મથકે આ સ્ટાફ કાર તેને લઈ જશે. ફરીથી એનું આખું ગુજરાતી કરું. હાલો અહીંયા ધ્યાન. શું ગુજરાતી થાય? વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર that will take him to an air base of India's western sector. કે સુરેશ વિંગ કમાન્ડર સ્ટાફની ગાડીમાં ચડ્યા કે જે ભારતનું વેસ્ટર્ન વિભાગના હવાઈ મથક તરફ તેને લઈ જશે. ચાલો, ક્લિયર થયું અહીંયા સુધી? હાલો, હા, કોલ્ડ એટલે ઠંડી. The black car passes through barrack type houses and stop at an Air Force security gate. The black car એટલે કે સ્ટાફ કાર હતી. એ કારનો કલર કેવો હતો? કાળો. એ તમને કહી દીધું છે અહીંયા કે સ્ટાફ કાર જે હતી એ કારનો કલર કેવો હતો? કાળો. તો એ બ્લેક કાર જે છે, પાસીસ એટલે પાસ થવું નહીં. અહીંયા કઈ નાપાસ પાસ થવાનું ન આવે. પાસીસ મતલબ કે પસાર થાય છે. ક્યાં પસાર થાય છે? થ્રુ એટલે કે દ્વારા અથવા માંથી. બેરેક ટાઈપ હાઉસીસ. બેરેક ટાઈપ એટલે કેવા પ્રકારના ઘર? હમણાં હું કહું તમને. તો હાઉસીસ એટલે શું થશે? ઘરો થશે. અને બેરેક ટાઈપ એટલે શું થશે? જે લાઈક યાર આપણે ગામડે હતા, અત્યારે ગામડામાં તો આપણને એવા મકાન જોવાય ન મળે, કારણ કે લાસ્ટ કોરોનાના સમયમાં, એના આગલા કે એ જ સમયમાં ઘણાના ઘર પડી ગયા હતા. તુફાન આવ્યું હતું, વાવાઝોડું આવ્યું હતું, તો એમાં ઘર ઘણાના પડી ગયા હતા. એટલે હવે પાછા જેણે ઘર બનાવ્યા છે એને પાકા જ બનાવ્યા છે. હવે કાચા ઘર કોઈના નથી. ગામડામાં હોય તોય અમુક રેર ટકા હોય, 10% હોય, 20% હોય, વધીને 30% હોય. બાકીના 70% મકાન જે છે ને એ પાકી બિલ્ડિંગના હવે બની ગયા છે. હવે સુરત કરતાંય ગામડે સારા મકાન હોય, મોટા મોટા બંગલો હોય, હે કલર કરીને હિંચકા હોય, હિંડોળો હોય, સોફા હોય, ટીવી હોય, આટલી સરસ હાલતમાં હવે ગામડામાં ઘર બની ગયા છે અહીંયા સુરત કરતા. તો ગામડામાં પહેલા કંઈક આ રીતે હતા ઘર, આવી રીતે શેપમાં ઘર રાખતા હતા. વિચારો શું કામ આ રીતે ઘર રાખતા હતા? સૂર્યના કિરણો સીધા ન આવે ને, એની પાછળ એક સાયન્સ છે, એની પાછળ પણ એક વિજ્ઞાન છે. શું થયું? નેટ ગયું? तभी मैं सोचूं कमेंट क्यों नहीं आ रही है. चल चल रे मस्ती के पल मान के तराने. તમારે નેટ હાલે છે? હા, એ વયું ગયું. વયું ગયું છે તો હું બોલ કરો છો? તો હું બોલ કરો છો? મારે એમ જ હતું. આશુ આવ્યો. આવ્યું આશુ? હા, થઈ ગઈ ની 6:30 વાગે આવ્યું. થાકી ગયા છો?
થાકી ગયા છો તમે? થાકી ગયા હોય તો વળી થોડીક નજર આમ તેમ થઈ ગઈ છે. રેસ્ટમાં જ છું આજ મેં કાંઈ લોડ નથી લીધો ખોટું નહીં બોલું તો વાંધો નહીં. કારણ કે બે થી જ્યાં ડ્રાઇવિંગ ને તો વધારે પડતો રેસ્ટ થઈ ગયો છે, થોડુંક ઝાખો ઝાખો દેખાય છે. ના બોલે એવું છે. નથી આવ્યું. નથી આવ્યું. આ શું? નથી આવ્યું. થોડીક વાર ખમવું પડે તો મારામાં ઓકે જશે. રીલોડ લે છે. આ શું? રીલોડ લે છે. હા, એમાં બહુ મથવું પડે જ્યારે નેટ જાય ને તઈ ચોથા સ્ટુડિયોમાં. પલ જિંદગી કે આસમાને કે તલે સેમ મારે પણ નથી આવ્યું. મારે આવ્યું જ નથી. હું આટામાં આવું છું. જો કેમ આટા મારું છું? લે મારી મંડી માંથી મારો મનનો મોરલો ગમીને ઉડાડે. હા તો ઉડો. ઉડાડું મોરલા નાડા ઉડો. ગાદી આખી ઊંચી થઈ ગઈ, તમે એની માથે ચડ્યા. આમ જો એમ જોઈએ 80 કિલોનો દાગીનો ઇન્ટરનેટ ની આવું. અરે તમારે 80 કિલો છે બાપા. એટલે ચાલુમાં શું થયું છું? 70 કિલો બાર પઈને હશે પૂછી લો. હે મારો 74 કિલો વજન છે. મારો 78 કિલો છે. તમારા જેવા બે જણા થઈ જાય. આપણે માપીએ. તમે આ બાજુ ઉપર તમે બે માન નથી જાવ તો તમે બે વખત ઉભા રહ્યા ને હું એકદમ બસ થાય. ભલે હાલો હું મને બધે જાણ કરતો. એટલે તું શાંતિ રાખ. એ સાઈન કરીને બોલે છે. જવાબ ન દેવાય. નથી આવ્યું. રિફ્રેશ મારો. રિફ્રેશ મારો. કેમ છો ધ્રુવીબેન? નમસ્કાર સર. નમસ્કાર. મજામાં સર. બસ જો તમે શું શીખી રહ્યા છો? टेक्निकल न्यूज़ के अपकमिंग वो शो थवा वाह, वेल डन. खुद को अपडेट कर रहे हो सर. साइंस के अंदर શું અલગ तुझसे ग्रेट हो सर जी. क्या बात है. 2040 માં આપણે સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. શું અત્યારે પ્લાનિંગમાં છે?
એમાં તમે હશો. એલોન મસ્ક છે એ પોતે અત્યારે પ્લાનિંગ કરી રહ્યો છે બે વસ્તુ. એક ફોકસ કરે છે આ સ્પેસમાં જવા માટે, બીજી વસ્તુ હારી હતી. હમ અને બીજું થોડાક નવી નવી ટેકનોલોજી મોબાઈલ ફોનમાં એડ કરતા હોય. સહી હે, ખુદ કો અપડેટ કરો. આવ્યું ચેક કરો. આશુ હવે ડન થયું. હા હવે પ્રોબ્લેમ આવશે. મારે ચકડું ફરે છે. रुकते जा रे अब दिया. સમજાવવા ના આવે એટલે થાય થાય. નથી આવ્યું છું ફોરમાં હજી. તમારે આવી? હા મારું બે ભેગું છે. હા તમારી હારે જ આ બધાને નાખી દીધા. એવું નથી, સ્ટુડિયો 4 માં પ્રોબ્લેમ જ છે. ના ના 3 એકવાર જાય ને એટલે આમાં નથી આવતું, એમાં આવી જાય. આમાં મથવું જ પડે છે. કેન્સલ કરો. એ મારે નથી આવ્યું. તમારું મેં આ સર ને હારે જ સ્વિચ પડીને ચાલુ કરું. રખ યકી તું હોઠ પર. ટાઈમ બગડે છે. હા નહીં કે બે માં છે ને સ્ટુડિયો 4 થયું આશુ? આશુ સ્ટુડિયો 4 માં થયું? ચેક કરી દો. નથી આવતું. ઓલી સ્વિચ પાડીને ચાલુ કરું વાઈફાઈ ની. ઓય ન્યા તમારે જ નહીં આવે. અરે ઓલી આ બોર્ડમાં બધાયને છે જ ને. હા ઈ કરો ઉભા રહો પેમેન્ટ. હું નથી કરતી, તું કરી જા. કેમ અમારા ઘરમાં જોતા હતા? મારામાં 100 બોલું પાક પીયો. તો અહીંયા જોવાનું પૂછ્યા વગર. હવે નો જાય તમારું નો જાય. ગયું તો નો જાય તમે આપો. આ બંધ કરીને ચાલુ કરું. ના કમો. તો આ હાલ્યું, ઓલું કેમ નું હાલ્યું? હા તો હવે આ બંધ કરીને ચાલુ કરજો. વિદ્યાકુલ એટલું બધું નેટ ઉપાડતી હશે એપ્લિકેશન. યુટ્યુબ કામ કર્યું પણ આ નો કામ કર્યું. તું ભાઈ ક્યાંય કામ કર્યું પોસ્ટર તમને નો દેખાય. તો આમાં આવી તો ગઈ હતી ને. આ તો એ નથી થતું.
હા આપણી પાસે ઓલી છે દોરી, ઓલી શું કહેવાય અહીંયા આને બાંધવાની આવે ખબર નથી, હશે એવું કંઈક આવડે, ખાલી લોક ઓલી આવે ને લોક પાળી, ડીમાર્ટ વાળી. એને શું કહેવાય, એને ત્યાં કરી દે બાંધી દેવાની જરૂર છે. એ પડે છે કેટલી વાર પડે છે, આમને ને પડે છે, કોઈ અડે નહીં તોય. આ રિમોટ પછી હું કેમ કાઢી? આ સ્ટુડિયોના કેબલ ચેક કરાવવાની જરૂર છે, કોઈ માનતું જ નથી મારું. વાઈફાઈનો આમાં પ્રોબ્લેમ એકવાર આવે ને પછી સોલ્વ જ નથી થતો. હાલો થઈ ગયું. હાશ. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર? આવી જાઓ ફટાફટ 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 ફટાફટ. તમારા ક્લાસમેટને જણાવી દો જલ્દી આવી જાય. આવી ગયું છે નેટ તો હાજર થઈ જવું. હજુ ચાલુ નથી થયો, મેસેજ કરે છે એટલે જ કીધું તું રાહ જોજો. અહીંયા ને અહીંયા રાહ જોવાની જ કીધી હતી, એટલે જ રાહ જોવાની કીધી હતી ને. ઘરે બેઠા થોડી રાહ જોવાય, ચાલુ રાખવું જ ખબર પડે કેમ રાહ જોઈએ એમ. બરાબર, ચાલો જલ્દી 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 એક મેસેજ મોકલી દઈએ નહીં. ચાલો આવી ગયા. ઓકે ચાલો તો હવે સેશનની શરૂઆત કરીએ. માંડ માંડ ગાડી ભાડે ઉપર ચડી હતી ત્યાં તો વાઈફાઈ તો લોહી પીધું, इंटरनेट तो लोही पीधु, जवानु नाम लीधु, रिसाई गयु, मैं चली ससुराल. फिर यहाँ से एक टेक्निकल बंदा गया और उसे मना के लाया. तब वो माना कि ठीक है चलो, बच्चों का फ्यूचर नहीं बिगाड़ती है, इसलिए वापस आ गया. चलो तो આવી જઈએ હવે. તો લાસ્ટ આપણે જોયું કે ભાઈ એમની જે ગાડી છે, એમની જે કાર છે, એ કાર સ્ટાફ કારમાં એ ભૈયાને બેસાડીને ક્યાં લઈને આવે છે, એમનું જે સેક્ટર છે એ સેક્ટર તરફ એમને લઈ જાય છે. દેન આફ્ટર ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ. તો જે બેરેક ત્રિકોણ આકારના જે ઘર હોય છે એ ઘરથી એ પસાર થાય છે. લાઈક દેટ. લાસ્ટ ટાઈમ મેં તમને એક્સપ્લેન કર્યું હતું, આઈ હોપ ત્યારે નેટ નહીં આવતું હોય એટલા માટે ફરીથી એક્સપ્લેન કરી દઉં છું. હા, બીજું તમે બેરેક ટાઈપ હાઉસને તંબુ પણ કહી શકો છો. શું કહી શકો? તંબુ પ્રકારના જે ઘર છે. તો ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ. બ્લેક કાર જે છે એ ક્યાંથી પસાર થતી હતી? તંબુ આકારના જે ઘર છે એ ઘર પાસેથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને સ્ટોપ્સ એટલે કે ઊભી રહે છે. શું રહે છે? ઊભી રહે છે. એટ એટલે કે પર. એરફોર્સ સિક્યુરિટી ગેટ. એરફોર્સ સિક્યુરિટી ગેટ પર એ ઊભી રહે છે. એરફોર્સ સિક્યુરિટી ગેટ. એર હવાઈ, ફોર્સ દળ, સિક્યુરિટી સલામતી માટેનો, ગેટ દરવાજા ઉપર. એર મથકનો જે સિક્યુરિટી ગેટ છે એ સિક્યુરિટી ગેટ પાસે એની ગાડી ઊભી રહી છે.
A uniform guard recognizes Suresh and salute him smartly. યુનિફોર્મ એટલે કે જેમણે ગણવેશ પહેરેલો છે, ગાર્ડનો જેમણે ગણવેશ પહેરેલો છે, ચોકીદાર હોય ને અને આપણે ગાર્ડ કહીએ છીએ, સિક્યુરિટી ગાર્ડ કહીએ છીએ, તો એ સિક્યુરિટી ગાર્ડ કે જેમને ગણવેશ પહેરેલો હતો એ રેકોગ્નાઇઝીસ એટલે કે ઓળખી જાય છે. શું કરી જાય છે? ઓળખી જાય છે. સુરેશને ઓળખી જાય છે. એન્ડ સેલ્યુટ્સ, સેલ્યુટ એટલે શું કરે છે? સલામ કરે છે. હિમ એટલે કે તેને, સ્માર્ટલી એટલે કે હોશિયારીથી ને, તે તેને સમજદારીથી ને એ શું કરે છે? એને સેલ્યુટ કરે છે. એ મથક હોય ને તો એને આ રીતે સેલ્યુટ કરે. હાથ જે હોય એ હાથ ઉપરની તરફ, હવાઈ તરફ એમના હાથ હોય છે. જ્યારે જમીન ઉપરના જે સૈનિકો હોય છે એને આ રીતે સેલ્યુટ કરવામાં આવે છે. સામી હથેળી આવે છે. હવાઈ હોય તો આ રીતે અને જહાજ હોય તો આ રીતે. કેપ્ટન, જહાજના જો કોઈ કેપ્ટન હોય તો એને આ રીતે સેલ્યુટ કરવામાં આવે છે. ઇન્ડિયન જે બોર્ડર ઉપર જે સૈનિક હોય છે એને આ રીતે સેલ્યુટ કરવામાં આવે છે. અને હવાઈ ફોર્સમાં જે સૈનિક હોય તેને આ રીતે જરાક હાથ આસમાની તરફ રાખીને એને સેલ્યુટ કરવામાં આવે છે. ખબર હતી? નહોતી ખબર તો આ ઇન્ફોર્મેશનને હવે રાખી લ્યો. આ ઇન્ફોર્મેશન તમને મારા દ્વારા તમારા કાન સુધી પહોંચાડવામાં આવેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી આગળ જઈએ. ચોટે છે ઓકે. હાઉસ મીન્સ ઘર. હાઉસ મીન્સ શું થાય? ઘર થાય. ઘર થાય. ચાલો નેક્સ્ટ. એના પછી behind the gate stand MiG of IAF squadrons, each under a different commander. બિહાઇન્ડ ધ ગેટ એટલે કે ગેટની પાછળ. બિહાઇન્ડ એટલે શું થશે? પાછળ થશે. ગેટની પાછળ. સ્ટેન્ડ એટલે કે ઊભું છે. સ્ટેન્ડ એટલે શું થશે? ઊભું છે. MiG of IAF, MiG of IAF, IAF એટલે ઇન્ડિયન એર ફોર્સ. શું થશે? IAF એટલે શું થશે? ઇન્ડિયન એર ફોર્સના MiG. MiG એટલે શું થશે? વિમાનના નામ. જે ઇન્ડિયન ફ્લાઇટર હોય ને એક પ્રકારની MiG. MiGનું કોઈ ફૂલ ફોર્મ આઈ થિંક તો નથી. એટલે MiG એક વિમાન હોય કે જે ખાલી એક ચાલક માટેનું હોય, મતલબ કે એક જ ચલાવી શકે. એની અંદર એકે બેહવાનું હોય, વધીને બે હોય, એ બધા અલગ અલગ હોય. લડાકુ વિમાન. એ લડાકુ વિમાનમાં 1 પર્સન હોય છે. તો એ લડાકુ વિમાનને MiG કહેવામાં આવ્યું છે કે IAF નું જે MiG છે એ MiG ઊભા છે. સ્ક્વોડ્રોન્સ. સ્ક્વોડ્રોન્સ એટલે શું થશે? એક પ્રકારનું ગ્રુપ. એ ગ્રુપમાં IAF ના MiG ઊભા છે. ઈચ અંડર અ ડિફરન્ટ, એ પણ અલગ અલગ કમાન્ડર માટે. કમાન્ડર એટલે શું થશે? કે જે તેને ચલાવતા હોય. અલગ અલગ વિમાન ઊભા છે. એ અલગ અલગ વિમાનને એ અલગ અલગ કમાન્ડર શું કરતા હોય છે? ચલાવતા હોય છે. એમની અંડર એ ચાલતું હોય છે. એક MiG માટે એક કમાન્ડર હોય. એવી રીતે ત્યાં ઘણા બધા MiG છે, સ્ક્વોડ્રોન્સ છે કે જે સ્ક્વોડ્રોનના એક કમાન્ડર હોય કે જેને આખું શું કરતા હોય છે? ગાઈડન્સ આપતા હોય છે. બરાબર? ચાલો ક્લિયર થાય. નેક્સ્ટ એના પછી કે સુરેશ કોલ્ડ એઝ અ કુકી કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રોન્સ. હવે સ્ક્વોડ્રોનમાં સમજો આવી રીતે આવા પ્રકારના મેં તમને કહ્યા કે ભાઈ ઘર હોય છે આવા પ્રકારના. તો આવા પ્રકારના ઘણા બધા સ્ક્વોડ્રોન્સ છે. ઘણા બધા સ્ક્વોડ્રોન્સ છે. એ સ્ક્વોડ્રોનમાંથી 321 નામનું જે સ્ક્વોડ્રોન છે એ સ્ક્વોડ્રોનને કોણ કમાન્ડ કરે છે? આટલા પ્રકારના સ્ક્વોડ્રોન છે. ઘણા બધા પ્રકારના ત્યાં સ્ક્વોડ્રોન છે. એક સ્ક્વોડ્રોન ન હોય. જેવી રીતે આપણા શહેરમાં અલગ અલગ શાળાઓ હોય છે. એ શાળામાં પછી કોમર્સ વિભાગ હોય, પ્રાથમિક વિભાગ હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, માધ્યમિક હોય, પછી ઉચ્ચતર માધ્યમિકમાં પાછા સાયન્સ સ્ટ્રીમ પડતી હોય, કોમર્સ સ્ટ્રીમ પડતી હોય, આર્ટ્સ સ્ટ્રીમ પડતી હોય. તો આ બધાના અલગ અલગ સુપરવાઇઝર હોય છે. રાઈટ? આ બધાના કેવા હોય છે? અલગ અલગ સુપરવાઇઝ હોય છે. પ્રિન્સિપાલ મોર્નિંગના અલગ હોય, આફ્ટરનૂનના અલગ અલગ હોય છે. બધા અલગ અલગ હેન્ડલ કરતા હોય છે. વિભાગ આખા અલગ અલગ હેન્ડલ કરતા હોય છે. તો સેમ એવી રીતે
ત્યાં ઘણા બધા સ્કોડ્રોન્સ છે આઈએએફના. એ આઈએએફના જે અલગ અલગ સ્કોડ્રોન્સ છે એ ઈચ ડિફરન્ટ પર્સન, ઈચ ડિફરન્ટ કમાન્ડર, એટલે કે અલગ અલગ કમાન્ડર એ સ્કોડ્રોનને હેન્ડલ કરે છે. એમાંનું 321 નામનું જે સ્કોડ્રોન હતું એ સ્કોડ્રોનને કોણ કમાન્ડ કરે છે? કે એ સુરેશ, કે જેને કુકી પણ કહે છે, કુકીના નામથી પણ ઓળખે છે. બધા નામ કહેવાય ને કે સ્પેશિયલ નામ હોય. તમે જુઓ તમારા ક્લાસમાં તમારું નામ હશે, કોઈ તમને સરનેમથી કહીને બોલાવતું હશે, કોઈ તમારું નામ લઈને બોલાવતું હશે, લાઈક દેટ. એવી રીતે તમારું પોતાના પણ નામ હશે, તમારું પોતાનું પણ હશે કંઈક, રાઈટ? મને સુતરિયા કહીને બોલાવતા, હાલમાં પણ સેમ એ છે. કદાચ હજી પણ કદાચ કોઈ જગ્યાએ જાઓ તો સુતરિયા, મતલબ સુતરિયા કોણ? કે જે શિક્ષકો હોય, સિનિયર હોય આપણા, એ આપણને સુતરિયા કહીને બોલાવે. બાકી મારી જેવા હોય, મારી એજના જો હોય તો એ મને સુતરિયાનો કે ધૂલો જ કે. એમાં ખાસ ઓલું છેલ્લો દિવસ મૂવી આવ્યું છે ને ત્યારથી ને બધાએ નામ પાડી દીધા છે ધૂલો. અને સર ટીચર્સ હોય તો એ સુતરિયા કહીને જ બોલાવતા હોય. ચાલો નેક્સ્ટ એના પછી, ચાલો ક્લિયર થયું અહીંયા સુધી? હેલો એવરીવન, મારું નામ સારા. તમારું નામ સારા? સારે જહાં अच्छा हिंदुस्तां हमारा हमारा यह गुलसितां की. ચાલો, શિંગાળા કરીને બોલાવે છે, શિંગાળા. તમારે અટેક હશે એટલા માટે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ. એટ 5:20 AM કુકીઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. 5:20 કુકી જે હતા એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં હતા. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, વિમાનનું આયોજન બનાવવા માટેની રૂમ. ત્યાં અલગ અલગ રૂમ હોય. જેવી રીતે શાળામાં તમારી ભણવા માટેની રૂમ અલગ હોય, મોટિવેશન આપવા માટેનો હોલ અલગ હોય છે, સાયન્સના પ્રયોગો કરવા માટેનો હોલ અલગ હોય છે, કમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવા માટેનો હોલ અલગ હોય, યોગા કરવા માટેનું ગ્રાઉન્ડ અલગ હોય. સેમ એવી રીતે અહીંયા જે એરફોર્સ મથક છે ત્યાં પણ એક ફ્લાઇટ પ્લાનિંગ રૂમ છે. એ રૂમમાં કુકી સર હતા. કેટલા વાગે? 5:20. ટ્રુ ફોલ્સમાં પૂછાય તો આવડવું જોઈએ. 5:20 સિવાયનો કોઈ સમય આપે તો પ્રેમથી ફોલ્સ કરીને આવી જવું. નેક્સ્ટ, there are maps, identification charts on the walls. ત્યાં નકશાઓ છે. મેપ્સ એટલે શું થશે? નકશાઓ. એન્ડ આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ માટેના ચાર્ટ્સ છે. ઓન ધ વોલ્સ એટલે કે દિવાલો પર. ત્યાં દિવાલો પર ઓળખ માટેના ચાર્ટ્સ છે, નકશાઓ છે, હોય ને. જેમ કે અત્યારે ક્લાસરૂમનું તો ખબર નથી, પણ ગવર્મેન્ટ શાળામાં મેં અક્સર આવું જોયું છે. પ્રાઇવેટ શાળામાં મને ઓછું જોવા મળ્યું છે. હવે કદાચ અપડેટ થયું હોય તો આઈ ડોન્ટ નો, હવે કદાચ મને બહુ આઈડિયા નથી. બટ ગવર્મેન્ટ શાળામાં મેં આ જોયું છે કે એમની વોલ ઉપર એમણે સમાજના નકશાઓ ત્યાં ચિપકાવીને રાખ્યા હોય. એમનું જે બોર્ડ હોય ને, નોટિસ બોર્ડ હોય ને, એ નોટિસ બોર્ડમાં એમણે એ ચિપકાવી રાખેલું હોય. બીજા ઘણા બધા પ્રોજેક્ટ હોય તો લાઈક દેટ એ નકશો તો મેપ્સ હતા. દેન આઈડેન્ટિફિકેશન ચાર્ટ, એટલે આઈડેન્ટિફિકેશન ચાર્ટ મતલબ કે જ્યારે પેલા નાના હતા ત્યારે ખબર પહેલું દેશી હિસાબ આવતું. અત્યારે પહેલા કદમ આવે છે, બીજા કદમ આવે, ચોથા કદમ આવે છે, 4 કદમ સુધી આવે છે, 5મું કદમ આવે છે કે નહીં ખબર નથી, પણ આટલા કદમ સુધી આવે છે. તો એમાં તમને કેમ કીધું હોય કે એપલ, તો એને શું કહેવાય? એપલ કહેવાય, સફરજન કહેવાય. પછી એક ચિત્ર દોર્યું, એની નીચે લખ્યું હોય કે બોલ કહેવાય આને. તો આઈડેન્ટિફિકેશન ચાર્ટ, તો એના કંઈક આઈડેન્ટિફિકેશન ચાર્ટ એની રીતે આવતા હશે કે આને આ પ્રકારનું કહેવાય. ઓળખ માટેના ચિત્ર સાથેના અથવા તો કોઈ એક ચાર્ટ હોય, નકશો હોય, એ પણ નકશાના સ્વરૂપમાં જ હોય. લાઈક દેટ, સમજો બરાબર? હું તમને અહીંયા શબ્દો સમજાવું છું કે ભાઈ આઈડેન્ટિફિકેશન ચાર્ટ દિવાલો પર છે. Today's order for cookie is an air strike at Batla, Punjab at 7 AM. Today's order એટલે કે આજનો ઓર્ડર છે. આ લોકોને રેગ્યુલર જવાનું આવે ને, પણ જ્યારે ક્યારેક લડાઈનું હોય, એવું કંઈક હોય તો ભાઈ એમને બોલાવવામાં આવે, બરાબર? કારણ કે ત્યારે પછી પાછું ભાઈ જબરું કામ કરવું પડે અને ખાવા પીવાનું કંઈ નક્કી ન હોય, દડા ન હોય, કામ કરવાનું થાય, 24 કલાક કામ કરવાનું થાય, ખાવાનું મળે ન મળે નક્કી જ નહીં કાંઈ. એટલા માટે ભાઈ એટલે તો કીધું હતું કે ભાઈ ગાર્ડ જે છે એમને ઓળખી ગયા, તરત જ ઓળખી ગયા. કારણ કે અમુક સમય પછી ઓળખ પડવી એટલે મતલબ કે ભાઈ એમના રૂપ લક્ષણ બધા ચેન્જ થઈ ગયા હોય. તો અહીંયા ટુડેઝ ઓર્ડર એટલે કે આજનો ઓર્ડર. ઓર્ડર એટલે કે હુકુમ, બધાના કામ હોય, ઓર્ડર હોય, વહેંચી દેવાના આવે.
ફોર કુકી એટલે કે કુકી માટે. આજનો ઓર્ડર કુકી માટે એ છે એન એર સ્ટ્રાઇક એટલે કે હવાઈ હુમલો. સ્ટ્રાઇક એટલે શું થશે? હુમલો થશે. હવાઈ હુમલો એટ બાટલા એટલે કે બાટલા પંજાબ એટ 7 AM. સવારે 7 વાગે બાટલામાં, બાટલા એક પ્રકારની જગ્યા છે. સવારે 7 વાગે તેણે બાટલામાં શું કરવાનો છે? હુમલો કરવાનો છે. He will lead a two-plan formation against enemy 17th Armored Brigade of a hostile country. He will lead. He એટલે કોણ? તમે. હું મારા માટે તો he વપરાય નહીં, એટલે હું મારા માટે તું કહીશ નહીં. તો he એટલે કોણ? KS સુરેશ. KS સુરેશ જે છે will lead. લીડ એટલે શું થશે બેટા? કોને ખબર છે લીડ એટલે શું થાય? जब हम छोटे बच्चे थे तब बड़ी शरारत करते थे. ચાલો, લીડ એટલે શું થશે? નેતૃત્વ. કેવા સરસ શબ્દો તમને આવડે છે. જો હું કે ખબર? પ્રેરણા, કે એ પ્રેરિત કરશે, એ માર્ગદર્શન આપશે. ટુ પ્લેન ફોર્મેશન એટલે કે બે વિમાનના સ્વરૂપને, ફોર્મેશન એટલે શું થશે? સ્વરૂપ થશે. બે વિમાનના સ્વરૂપને એ શું કરશે? પ્રેરિત કરશે, માર્ગદર્શન આપશે. અગેન્સ્ટ એટલે શું થશે? વિરુદ્ધમાં. એનિમી એટલે કે દુશ્મન. दुश्मन के छक्के छुड़ा दे को कहते हैं इंडिया वाले. ऐसा गीत आपने कहीं सुना होगा. તો દુશ્મનની વિરુદ્ધમાં એ બે વિમાનોના સ્વરૂપને એ માર્ગદર્શન આપશે, બે વિમાનોને એ લીડ કરશે. કે જે દુશ્મનો 70th આર્મોર્ડ બ્રિગેડ નામના છે, 17માં આર્મોર્ડ બ્રિગેડ નામના છે, કે જે હોસ્ટેલ કન્ટ્રી એટલે કે દુશ્મન દેશથી છે. દુશ્મન દેશના 17માં આર્મોર્ડ બ્રિગેડની વિરુદ્ધમાં દુશ્મનોને એ બે વિમાનનો સ્વરૂપમાં માર્ગદર્શન આપશે. બે વિમાનોને એ શું કરશે? માર્ગદર્શન આપશે. મતલબ કે સમજો કોઈ એક જગ્યા છે કે જ્યાં એક દેશ છે, એ દેશની વિરુદ્ધમાં એ જગ્યા ઉપર હુમલો કરશે. બરાબર? એની ઉપર એને હુમલો કરવાનું એને શું કર્યું છે? એને એના માટે અપોઇન્ટ કરવામાં આવ્યા છે, એના માટે એને હાયર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. This mission is assigned by command headquarters. This mission એટલે કે આ જે મિશન છે, આ જે યોજના છે, is assign એટલે શું કરવામાં આવી છે? મંજૂર કરવામાં આવી છે. અસાઇન કરવું એટલે શું થશે? મંજૂર કરવું થશે. મંજૂર કરવામાં આવ્યું છે બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. એટલે કે કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે શું થશે? મુખ્ય વડા. હેડક્વાર્ટર્સ એટલે કે જે મુખ્ય વડા કહેવાય ને ભાઈ, મુખ્ય વડા દ્વારા હુકુમ આપનાર, અથવા તો જે હુકુમ આપનાર હોય ને, મુખ્ય વડા હોય. તો મુખ્ય વડા દ્વારા આ જે યોજના છે, આ જે મિશન છે, એ મિશન અસાઇન કરવામાં આવ્યો છે, મંજૂર કરવામાં આવ્યો છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. વોર ટાઈમ કન્ડિશન. વોર ટાઈમ કન્ડિશન એટલે શું થશે? યુદ્ધના સમયની જે કન્ડિશન્સ છે, પરિસ્થિતિ છે, યુદ્ધના સમયની જે પરિસ્થિતિ છે, આર પ્રેક્ટિસ એટલે શું કરવામાં આવે છે? એનો અભ્યાસ કરવામાં આવે છે. યુદ્ધના સમયની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. જેટલું વાસ્તવિક શક્ય બને તેટલું, જેટલું વાસ્તવિક શક્ય બને તેટલું યુદ્ધના સમયની પરિસ્થિતિનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે હવે તમે કોઈને પૂછો છો કે ભાઈ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, મારે પરીક્ષામાં હાઈએસ્ટ માર્ક્સ કઈ રીતે લાવવા, તો ઓલમોસ્ટ ટીચર્સે તમને આ સલાહ આપી હશે કે ભાઈ પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરો, પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરો, પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરો, દાખલાને સોલ્વ કરો, સમને સોલ્વ કરો, ક્વેશ્ચનને રિપીટ એન્ડ રિપીટ લખ્યા કરો, મોઢે લખવાની પ્રેક્ટિસ કરો, લખીને તૈયાર કરવાની પ્રેક્ટિસ કરો. શું કામ? કારણ કે એક્ઝામ તમારે કઈ રીતે આપવાની છે? મનમાં આપવાની છે, બોલીને આપવાની છે એક્ઝામ. તમે બોલીને એક્ઝામ આપશો
તમારે કઈ રીતે એક્ઝામ આપવાની છે? લખીને એક્ઝામ આપવાની છે. તમે જ્યારે કોઈ વ્યક્તિ પૂછે છે ને ત્યારે તમે જે જવાબ આપો છો એ અને જ્યારે તમે કાગળમાં જવાબ લખો છો એ બંને જવાબમાં જમીન આસમાનનો ફરક હોય છે. કેટલો ફરક હોય છે? જમીન આસમાનનો ફરક હોય છે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામની એવી સિચ્યુએશન તમે ડિસાઈડ કરો કે તમને કોઈ સવાલ જ્યારે મૌખિક એક્ઝામ ચાલતી હોય અને એમાં પૂછવામાં આવે તો તમે જવાબ નહીં આપી શકો. આપશો? 10 સવાલ પૂછે ને એમાંથી તમને 7 સવાલના જવાબ નહીં આવડતા હોય તો તમે સીધા સવાલના જવાબ નથી આવડતા એમ કહી દેશો. પણ એક્ઝામમાં જો સેમ 10 સવાલ તમને પૂછે તો એક પણ સવાલ તમે કોરો મૂકીને આવશો? હાલો, 10 મૌખિક સવાલ પૂછે તો એ 10 મૌખિક સવાલમાંથી 7 સવાલના જવાબ તમે આવી રીતે ચૂપચાપ મેમની સામું જોશો કાં તો યાદ કરવાનું ઢોંગ કરશો. કોઈકને નખ ખાવાની ટેવ હોય, કાંઈ કાઢારે રમે, આ કાઢારે રમ્યા કરે. સામું જોયા કરે. પણ એની જગ્યાએ એક્ઝામમાં તમને એ જ 10 ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ 10 ક્વેશ્ચન તમે કોરા મૂકીને આવશો? બધા લખાઈ જાવ ને, લખી નાખો છો ને? નેવર, નકો, આવડે નો આવડે, સરને વાંચવું, આપણે ક્યાં વાંચવું? લખી નાખો, સાચો હશે તો માર્ક્સ આપશે, નકર જાય તેલ પીવા. એટલે આપણે સૌથી સારા લખવામાં છીએ, તો લખીને પ્રેક્ટિસ કરો. લખો, ચેક કરો, લખો, ચેક કરો. તમારા દિમાગમાં જે છે ને બધું તમે લખશો ને ત્યારે જ એ પ્રિન્ટ આઉટ થઈ જશે. ધેટ્સ વાય. એટલે આ પણ કંઈક એવું જ કહે છે કે વોર ટાઈમ, અહીંયા જો કબૂતરું ચરકી ગયું હોય એવું લાગે છે, લાગે છે? ચાલો આપણે ચરક કાઢી નાખીએ, નહીં તો પછી વાસ આવશે. સો ચરક કો રિમૂવ કરી દિયા. ચાલો તો આગળ એ શું કહે છે, મતલબ કે યુદ્ધ સમયની પરિસ્થિતિનો જેટલો વાસ્તવિક અભ્યાસ કરી શકીએ એટલો વાસ્તવિક અભ્યાસ કરવો. On this day, Cookie is too busy to worry about the risk. On this day એટલે કે આ દિવસે, this એટલે કે આ, Cookie એટલે Cookie, is too busy એટલે ખૂબ જ વ્યસ્ત છે, to worry એટલે કે ચિંતા કરવા માટે, about એટલે ના વિશે, risk એટલે કે જોખમ, જોખમ વિશે એ ચિંતા કરવામાં ખૂબ જ વ્યસ્ત છે. કુકી જે છે ને આજના દિવસે જોખમ કરવામાં ખૂબ જ વ્યસ્ત છે, કારણ કે યાર એમને હુમલો કરવાનો છે એટલા માટે. જો અહીંયા તમને ટુ આપેલું છે, ટુ એટલે શું થાય? ટુ એટલે શું થશે? પણ થશે. ટુ એટલે શું થશે? ખૂબ જ થશે. હવે આપણે એમ કહીએ કે આઈ લવ યુ ટુ, તો આનો મતલબ શું થાય? હું તમને પણ પ્રેમ કરું છું. આનો મતલબ શું થાય? કે હા, એ એને પ્રેમ કરે છે, એ એને પ્રેમ કરે છે, તમને પણ પ્રેમ કરું છું. પણ તમારે એમ કેવું છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, તો એના માટે શું આવે? આઈ ટુ લવ યુ. તો અત્યારે જે લોકો કહે છે ને કે ભાઈ આઈ લવ યુ ના બદલામાં આઈ લવ યુ ટુ, તો એ કરેક્ટ જ છે, ખોટું નથી. પણ હવે તમારે એની બદલે શું રિસ્પોન્સ આપો એ રિસ્પોન્સ તમે જોઈ લેજો કે આઈ લવ યુ કે તો એના બદલામાં પછી હું પણ તને પ્રેમ કરું છું, એમાં શું? આઈ ટુ લવ યુ, હું ખૂબ જ પ્રેમ કરું છું. અથવા તો અહીંયા પાછળ તમે પાછું ટુ લખી શકો, આઈ ટુ લવ યુ ટુ, હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું. આનું ગુજરાતી થાય. શું? ઇંગ્લિશમાં થોડીક કોમેડી છે, થોડીક ટ્રેજેડી છે, એટલે આ બધી વસ્તુ શીખવાની. આઈ લાઇકનો યુઝ કરો છો, આઈ મિસ યુ કરો છો, તો ટુનો મિનિંગ તમે સમજી લો. આ તો જસ્ટ મેં તમને એક સેન્ટેન્સ એક્સપ્લેન કર્યું, એક
મતલબ કે બધા એનું ગુજરાતી કદાચ કરતા હોય કે ભાઈ હું ખૂબ જ કદાચ આનું ગુજરાતી એમ કરતા હોય, આ પહેલા સેન્ટેન્સનું ગુજરાતી એમ કરતા હોય કે હું ખૂબ જ તમને પ્રેમ કરું છું, તો ભાઈ એમ ન આવે, હું પણ તમને પ્રેમ કરું છું. સમજાય? ચાલો નેક્સ્ટ એના પછી હી કોઝ ધ મેટેરિયોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. શું કહે છે કે હી કોલ્સ એટલે બોલાવે છે. શું કરે છે? બોલાવે છે. ધ મેટેરિયોલોજીકલ એટલે કે જે હવામાન શાસ્ત્રી છે ને, હવામાન શાસ્ત્રીના જે ઓફિસર્સ છે, મતલબ કે જેને હવામાનનું ભાન હોય, હવાનું જ્ઞાન હોય, એટલે હવા એટલે એ હવા નહીં, આપણે જે હવા કરીએ ને એ હવાની વાત નથી કરતા, હવાનું જ્ઞાન હોય, હવાઈ શાસ્ત્રી હોય, એને ખબર છે બધી. ટુ ગેટ અ વેધર, તો શા માટે બોલાવ્યા? મેળવવા માટે. શું મેળવવા માટે? વેધર એટલે વાતાવરણ. વાતાવરણની માહિતી મેળવવા માટે તેણે હવામાન શાસ્ત્રી જે છે એમને એણે બોલાવ્યા. થીક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, 550 મીટર એ થીક એટલે કે ગાઢ, ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ, 550 મીટર એ ગાઢ વાદળાઓ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર દૂર તમે જોઈ શકશો. વિઝિબિલિટી એટલે શું થશે? જોવું થશે. 5 કિલોમીટર દૂર તમે જોઈ શકશો. હેઝ એટ 400 મીટર્સ, હેઝ એટલે શું થશે? ધુમ્મસ. હેઝ મતલબ કે તમે લઈ લો કે ભાઈ ઝાખું દેખાય ને, ધુમ્મસ જેવું વાતાવરણ હોય, એ 400 મીટરે હશે. વેસ્ટ વાઇન્ડ એટ 50 કિલોમીટર પર આર, 15 કિલોમીટર પર આરની ઝડપે પવન ફેંકાતો હશે. એન્ડ સ્લાઇટ એટ ડિસ્ટર્બન્સ, ક્યારેક હવા આમ ઝટકો મારશે. ઘણી વખત તમે જુઓ શિયાળાની ઋતુ શરૂ થાય એ પહેલાં અથવા તો અમુક સમયે છે ને પવન આમ ઝટકા મારતું હોય. વરસાદની ઋતુ હમણાં ગઈ તો એમાં પણ વરસાદની ઋતુમાં અમુક દિવસે એવું વાતાવરણ હોય કે જેમાં પવન આવે જાય, એવો ઝટકો મારે ને હોય ને એ બધું ઉડાડીને વહી જાય. તો એટ ડિસ્ટર્બન્સ હશે. ડિસ્ટર્બન્સ એટલે શું થશે કે ભાઈ ખલેલ હશે, હવાઈ ખલેલ હશે. સ્લાઇટ એટલે કે થોડું એવું હવાઈ ખલેલ પણ હશે કે જ્યાં પવન ફૂંકાશે, જેની ઝડપ વધી જશે. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. રાઈટ. શું રાઈટ? પણ રાઈટ. આઈ એમ ઓલવેઝ રાઈટ. ચાલો ડન. ઓકે, બાય બાય, ટાટા, સી સૂન.